जय माताजी फ्रेंड्स, वेलकम बैक टू वागीलास खाना खजाना। आज આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી સેન્ડવિચ બાઇટ્સ, જે બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને માત્ર 5 થી 6 મિનિટની અંદર આ રેસીપી બનીને રેડી થઈ જશે। તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો। તો ચાલો શરૂ કરીએ એકદમ નવી રેસીપી। तो अहींया मैं 2 मोटी साइजना बटाकाने एकदम सारी रीते बॉइल करी तेने मेश करी लीधा छे। तेनी साथे मसालामां स्वाद प्रमाणे मीठुं, मरचुं, धाणा जीरुं पाउडर, चाट मसालो अने हळदर एड कर्या छे। तेनी साथे एकदम सरस स्वाद माटे थोड़ा धाणा एड करीशुं। धाणानो टेस्ट खूब ज सरस आवे छे आ बाइट्समां, तो धाणा तमे जरूरथी एड करजो। हवे मसाला, बटाका अने धाणाने एकदम सारी रीते मिक्स करी लईशुं। तो अहींया मसालो रेडी थई गयो छे। तो हवे स्लरी बनावीशुं। तो तेना माटे मैं अहींया 3 चमची जेटलो मैंदो लीधो छे, तेनी साथे थोड़ुं मीठुं एड कर्युं छे, 1 चपटी जेटलुं, अने पाणी एड करी एकदम मीडियम थीक स्लरी बनावीने रेडी करी लेशुं। ना वधारे पातળી के ना वधारे जाडी, ए रीतनी मीडियम स्लरी रेडी करवानी छे। तो स्लरी रेडी थई गई छे। हवे अहींया मैं 4 नंग ब्रेड लीधी छे अने तेना साइडना पार्ट्स मैं अहींया रिमूव करी दीधा छे। तमारे जे प्रमाणे आ नास्तो रेडी करवानो होय ए प्रमाणे तमारे ब्रेड लई लेवानी छे। तो अहींया मैं 4 ब्रेड लई लीधी छे। हवे तेमांथी 2 ब्रेड लई लईशुं अने आ रीते तेने मूकी दईशुं। अने हवे पछी तेनी पर जे आपणे बटाकानो मसालो बनावीने रेडी कर्यो छे तेने एड करी दईशुं अने एकदम सारी रीते बंने ब्रेड पर आ मसालाने हाथनी मददथी एकदम सारी रीते लगावी देवानो छे। तो बंने ब्रेड पर मसालो लगावी दीधो छे। हवे जे बाकीनी 2 ब्रेड छे तेने मसालानी उपर मूकी दईशुं। तो आ रीतथी थोड़ुं प्रेस करी लेवानुं, जेथी मसालो ब्रेड पर एकदम सारी रीते ચોંટી જાય એટલા માટે। અને હવે તેના પર કટ લગાવી લઈશું। તો અહીંયા હું ચોરસ કટ લગાવી રહી છું। ચોરસ ક્યુબમાં આપણે આ નાસ્તાને બનાવી રહ્યા છે એટલા માટે। તો બ્રેડને 4 ટુકડામાં કટ કરી લેવાની છે આ રીતથી। તમારે જે પ્રમાણે જે શેપમાં નાસ્તો રેડી કરવો હોય તમે તે પ્રમાણે કટ લગાવી શકો છો। હવે તેમાંથી એક પાર્ટ લઈશું। તો આ રીતથી ચોરસ ક્યુબમાં પાર્ટ બનીને રેડી થઈ ગયા છે। હવે જે સ્લરી બનાવીને રેડી કરી છે મેંદાની તેની અંદર ડીપ કરીશું અને ત્યાર પછી તેને જે બ્રેડ ક્રમ્સ લીધા છે તેની અંદર ડીપ કરીશું। તમે ઘરે પણ બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો અથવા તો રેડીમેડ પણ લાવી શકો છો। તેના પર પણ એકદમ સારી રીતે કોટ કરી લેવાનું છે બ્રેડ ક્રમ્સમાં, પહેલાં સ્લરીમાં અને પછી બ્રેડ ક્રમ્સમાં એકદમ સારી રીતે કોટિંગ કરી લેવાનું છે, જેથી મસાલો છે એ બહાર ના આવે। તો આ જ બધા જ ક્યુબ્સ રેડી કરી લીધા છે મેં અહીંયા। તો હવે તેને ફ્રાય કરીશું। તો અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે। તો તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય અને તમે આ નાસ્તાને અંદર એડ કરો પછી જે ગેસની ફ્લેમ છે એ થોડી મીડિયમ કરી દેવાની અને આ નાસ્તાને મીડિયમ ગેસ પર ફ્રાય કરી દેવાનો છે। તો એકદમ સરસ આ નાસ્તો ફ્રાય થશે એટલે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને આ નાસ્તાને ફ્રાય થવામાં 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગે છે, વધારે ટાઈમ નથી લાગતો અને આ નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી ફ્રાય થઈ જાય છે। તો અહીંયા 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે નાસ્તાને ફ્રાય થતાં અને એકદમ સરસ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે। તો આજની આ રેસીપી ક્રિસ્પી સેન્ડવિચ બાઇટ્સ તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને જો તમને રેસીપી ગમી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો। જરૂરથી આ રેસીપી તમે ટ્રાય કરજો, તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે અને ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી એન્જોય કરો આ એકદમ ટેસ્ટી રેસીપી। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, ટેક કેર, જય માતાજી, આવજો।